નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાતી ફિલ્મ એક્ટર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આપવાના મામલે રાજકારણમાં તેજી જોવા મળી રહી છે। વિપક્ષો દ્વારા જ્યાં એક તરફ વિક્રમ ઠાકોરને ટેકો એટલે કે સમર્થન આપીને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યાં જ બીજી તરફ વિક્રમ ઠાકોર હવે ફિલ્મ જગતના સિવાય રાજનીતિના જગતમાં પણ પગ મૂકશે તેવી વાતો વહેતી થઈ છે। અને હવે આ બધાની વચ્ચે વિક્રમ ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। અને આ ચર્ચાનું કારણ એ છે કે વિક્રમ ઠાકોરની નારાજગીની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમને મળવા પહોંચ્યા હતા તેવા અહેવાલો સામે આવ્યા છે। મહત્વનું છે કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે થોડા સમય પહેલા જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભામાં કેટલીક ગુજરાતી કલાકારોને બોલાવ્યા હતા, જેમાં માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી, ભીખુદાન ગઢવી, કિંજલ દવે, રાજબા ગઢવી, ગીતાબેન રબારી જેવા અનેક કલાકારો સામેલ હતા। પરંતુ વિવાદ તો ત્યારે થયો કે જ્યારે વિક્રમ ઠાકોરે તેમના સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો, કારણ કે આ વિડીયો મેં તમને જણાવ્યું કે તેમના ઠાકોર સમાજના લોકોની અવગણના કરવામાં આવી રહી છે। તેમને સવાલો પણ ઉઠાવ્યા હતા કે ઠાકોર સમાજના લોકોને કેમ બોલાવવામાં નથી આવ્યા। જોકે વિક્રમ ઠાકોરના આ નિવેદન બાદ આ મુદ્દો ખૂબ જ ચર્ચાયો હતો અને અનેક લોકોએ તેમની પર પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી। અને આ સમગ્ર મુદ્દે ઠાકોર સમાજ આ મુદ્દે મેદાને ઉતર્યું છે। આખો ઠાકોર સમાજ વિક્રમ ઠાકોરના પડખે આવ્યો છે। અને એટલું જ નહીં, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના રાજનેતાઓ પણ વિક્રમ ઠાકોરના આ આક્ષેપને સમર્થન આપી રહ્યા છે। ત્યારે હવે આવામાં હાલ જે વાતો ઉડી રહી છે કે શું વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે કે નહીં, તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે। બીજી નઈ ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।